રંગીલું મોજીલું આપણું રાજકોટ। આજે આપણા રાજકોટનો જન્મદિવસ છે। રાજકોટ વાસીઓને રંગીલા રાજકોટ સાથે અનેક યાદો જોડાયેલી હશે। રાજકોટના અનેક રંગો પથરાયેલા છે, એટલે જ તો રાજકોટ રંગીલું રાજકોટ કહેવાય છે। ત્યારે આજે આપણા રાજકોટનો સ્થાપના દિવસ છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। રાજકોટ શહેરની સ્થાપના 1610માં ઠાકોરજી વિભાજીએ કરી, જેમણે મિત્ર રાજુ સંધિના નામ પરથી શહેરનું નામ રાજકોટ રાખ્યું। મુગલ શાસનમાં માસુમાબાદ નામ પડેલું હતું, પરંતુ અંગ્રેજ શાસનમાં ફરી રાજકોટ નામ પાછું પાડ્યું હતું। રાજવીઓએ શૈક્ષણિક સંસ્થાઓ, લાઇબ્રેરી અને પેલેસની સ્થાપના કરી। મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી રાજવીના દીવાન હતા અને રાજવી ધર્મેન્દ્રસિંહજીએ રાજ્ય ગાંધીજીને સોંપ્યું હતું। રાજકોટ શહેરની સ્થાપના ઈસવીસન 1610માં ઠાકોરજી વિભાજી અજોજી જાડેજા દ્વારા કરવામાં આવી હતી, જેમણે લગભગ 282 ચોરસ માઇલના વિસ્તારમાં શાસન કર્યું હતું। શહેરનો ઇતિહાસ ઠાકોર સાહેબ વિભાજી સિંહ શરૂ થાય છે, જેમણે પોતાના વિશ્વાસુ મિત્ર રાજુ સંધિની યાદમાં આજી નદીના કાંઠે રાજકોટની સ્થાપના કરી। રાજુ સંધિના નામ પરથી જ આ શહેરનું નામ રાજકોટ પડ્યું હતું। શરૂઆતમાં રાજકોટ ગામ કોઠારિયા નાકા, રૈયા નાકા, બેડી નાકા અને ભીચરી નાકાની અંદર ઊંચાઈ પર વસાવવામાં આવ્યું હતું। મુગલ શાસન દરમિયાન રાજકોટનું નામ બદલાઈને માસુમાબાદ થયું, પરંતુ અંગ્રેજોના શાસનમાં ફરીથી રાજકોટ નામ પાછું આવ્યું। આ સમયે રાજવી પરિવારને શાસન પાછું મળ્યું અને રાજવીઓની વિરાસત આજે પણ રાજકોટમાં જોવા મળે છે। રાજકોટના રાજવીઓએ શહેરના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે। ધર્મેન્દ્રસિંહજીએ લો કોલેજ, રાજકુમાર કોલેજ, ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ, પ્રતાપ કુંવરબા સ્કૂલ, બાબાજી રાજ સ્કૂલ અને લાખાજી રાજ લાઇબ્રેરી જેવી સંસ્થાઓની સ્થાપના રાજવીઓ દ્વારા કરવામાં આવી। દુષ્કાળના સમયમાં પ્રજાને રોજગારી આપવા માટે રણજીત વિલાસ પેલેસનું નિર્માણ પણ રાજવીઓએ કરાવ્યું, જે પેલેસ રોડ પર આજે પણ શોભે છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના રાજવી બાબાજી રાજના દીવાન હતા। આ સંબંધને કારણે રાજવી ધર્મેન્દ્રસિંહજીએ લોકશાહીને મજબૂત કરવા રાજકોટ રાજ્યનું શાસન મહાત્મા ગાંધીજીને સોંપ્યું દીધું હતું। દેશની આઝાદી બાદ રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર બન્યું। આ સમયે ઉચ્ચરંગરાય ઢેબર જેવા લોકપ્રિય મુખ્ય પ્રધાન રાજકોટને મળ્યા। રાજવીઓની પ્રજા વત્સલ અને લોક ઉપયોગી નીતિઓને કારણે રાજકોટનો વિકાસ સતત થતો રહ્યો। આજે રાજકોટ એક આધુનિક અને ઝડપથી વિકસતું શહેર છે, જ્યાં સુઈથી લઈને વિમાનના પાર્ટ સુધીનું ઉત્પાદન થાય છે। રાજવીઓની વિરાસત, શૈક્ષણિક સંસ્થાઓ અને ઐતિહાસિક ઇમારતો આજે પણ રાજકોટની ઓળખને વધુ ગૌરવશાળી બનાવે છે। તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।